ફાઇનલી વેલકમ ટુ બેક માય બ્લોગ. મિત્રો આજે આપણો નવો બ્લોગ આવી ગયો. તમારે બધાએ જોવાનું ભૂલવાનું નહીં. આજે વાસી ઉત્તરાયણ આપણે જઈએ છીએ હવે ધાબા પર. જોઈએ ધાબા પરનો માહોલ કેવો. માહોલ ગરમ જ છે. આજે જઈએ છીએ ધાબા પર અને ધાબા પરનો માહોલ છે ગરમ અત્યારે. આ ભાઈ જાય ધાબા નીચે. જાને મન આજે બહુ કાપડ લીલો મારો બમ્પો નાચવા આવી ગયો. બારની હવા ખાવા દો. ઘરે આવી જઈએ ખાવા માટે હવે અને ખાઈ પાવા પતંગ ચગાવવા જઈએ. બનાવો ખાવા બનાવવાનું ચાલુ હો. અત્યારે ખાવા બેસી જઈએ ખાવાનું લઈને. આ બધા જે ભક્કમ થઈ ગયા. બીજા અમારા રાહુલ ગાંધી અહીંયા તો શું થયા? मैं दारू को हाथ भी नहीं लगाता. दारू को हाथ भी नहीं लगाते. દીદી ચમકે આંગળીમાં લાઈ બળો. આંગળો મારી કપજી એટલા માટે પતંગો પકડવા જઈએ. બધી આકાશમાં લાખી લાખી પતંગો આવે ઊંચા ઊંચી અત્યારે આકાશ ખાલી ખાલી લાગે. પતંગ પહેલા જ મળી જઈએ એમનો ઉતારી લીધીએ. પતંગ આવી જઈએ એટલે અમે દોડતા દોડતા જઈએ બીજી પતંગ પકડવા માટે. પકડી લીધી અને પતંગો બધી બહુ અધરથી આવે એટલે અમુક પતંગ જ હાથમાં બાકી બધી પડી જાય. અમારે રવિભાઈ પતંગ પકડી લીધી જો અને બીજી પતંગ ચગાવીએ છીએ. હવે અમે જે પતંગ ચગાવી હતી એ પતંગ અમે કલાક ચગાવીને ભાઈ મારી યારી પતંગ એ તો અમારી કપાઈ ગઈ એટલે અમે ત્યાં ખેતરમાં નવડા દૂર થઈને બેસી રહીએ. અને પેલા બે ત્યાં સામેના શેડે બેયા દરવાજે આપણા ઝાડના છાલા હેઠળ અહીંયા બેસીએ એકલા. હવે બીજી પતંગ આવે એટલે જ ચગાવીએ. તો ભાઈ હવે આપણે રવિભાઈ ને સમીરભાઈ જોડે જઈએ એ ખેતરમાં હેઠતા અને એ બધા બહુ બધા ખાડા કરેલા ખબર નહીં. અહીંયા પહેલાં અમે લોકો બધા મેચ રમવા આવતા હતા પણ જેની જમીન હોય એ વ્યક્તિ અહીંયા ખાડા ને બાડા બધું બોડીને ભમણ કરાવી નાખ્યું જગ્યાનું. એટલે હવે અમે જઈએ છીએ રવિભાઈ જોડે એમને કે અહીંયા આવો અહીં બેસીએ આપણે શાંતિ. પતંગ લેબડા પર ખડે લીધે પકડી હતી એટલે મેં આના અને આ બે બંકાણ બોલાયા હતા. પતંગ છે બહુ મોટી. હવે અમે ઉતારી લીધી. જો ઝાડ ઉપર ખરડાઈ ગયેલી. મેં વિચાર્યું કે હવે હું તોડી જ નાખું. રવિભાઈ આવી ગયા એટલે પતંગ ઉતરી જાય બાકી ના ઉતરે. પતંગ ચગાવવાના એ તમે ખાલી ખાલી ધંધા કરી મુક્તું કોલકાતા હવે ઘરે મોટો ઢાલ લઈને અને ઢાલ ચગાવવા જઈએ છીએ હવે બહાર ધાબા પર. આજે પતંગ પકડી લઈને આવ્યા હોય આપણા રવિ મામા ચગાવો. હવે પતંગ અપાવા જાય મેં પતંગ લે કેમનું થાય હવે. ભાઈ અમે ચગાવીશું. જોઈએ ચગ કે નહીં ચગતી શું થાય. પતંગ મોટી એટલે પતંગ ભાઈ લાગતું નહીં કે અહીં પતંગ ચગે ધાબા પર જવું પડશે. આના એમની રીતે પતંગ ચગાવશે ને હવે આપણે જઈએ ચા પીવા. ચમકે આખો દિવસ ખેતરમાં બહુ દોડ્યા એટલે આપણને લાગીએ ભૂખ ને આપણા બધા છોકરા રમી રહ્યા. શું કરો ભાઈ? શું કરો તમે? આપણા ઈશાની બેન તો જો આ બાજુ જોઈએ આ તો આંગળી કપાઈ ગઈ. તમે શું કરો ભાઈ? ઓ પ્રિન્સભાઈ શર્માવો ચમ રમી રહ્યા.
ચલો તો હવે આપણે જઈએ ઘરે ચા પીવા. આપણે ચા પીને આવી ગયા ને હવે જઈએ બહાર ધાબા પર, કેમ કે આજ ઉત્તરાયણનો છેલ્લો દિવસ. ભાઈ ગાડી ઘેરમાં આજે ફૂલ ભક્કમ પેક મારે એટલે આજે ગાડી બરાબરની ઘેરમાં પડી ડાન્સ ચાલુ આજે. હવે આપણે પા ઘરે ધાબા પછી નીચે આવી જઈએ. હવે આપણે ખાઈએ છીએ હવે શેરડી અને આપણા ગગી બેન. ગગી શું કરે? જે 1400 રૂપિયા હતા એ બધા પલળી ગયા. હવારે ના આવ્યું તે ખબર નથી કે પેન્ટના ખીચામાં પૈસા પડ્યા. હવે આપણે આનું ઉકવવા પડશે એટલે પંખો ચાલુ કર્યા. પંખા બહાર આ બધી નોટો ભરાઈ દીધી. અહીંયા પંખા બહાર જોઈએ તો આપણે જઈએ છીએ ડીમાર્ટ. કોણ એક્ટિવા એક્ટિવામાં ક્વાર્ટર પડે છે ભાઈ લઈ લીધું. હવે આપણે 7 વાગી ગયા. હવે આપણે વ્લોગ પૂરો કરીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ.